गर्मी बढ़ने के साथ ही पानी की खपत भी बढ़ने लगती है। आप शायद इन दिनों आरओ का फिल्टर पानी पीते होंगे, लेकिन गुजरात के सूरत के रहने वाले राहुल काचा ने बारिश का पानी इकट्ठा करके बेचना शुरू किया है। અહીંયા ચોમાસાની અંદર જ્યારે વરસાદ પડે છે ત્યારે અમે આ 2300 સ્ક્વેર ફૂટનો શેડ બનાવેલો છે। એ સ્પેશિયલ વરસાદના પાણી કલેક્શન માટે કરેલું છે। ત્યારે અમે આ જે દેખાય પનાર, બરાબર, એ પનાર દ્વારા છે અમે બધું જ પાણી છે એ પાઇપ દ્વારા ટાંકા સુધી પહોંચાડીએ છીએ અને ટાંકાની અંદર પણ એક પ્રકારનું પાણી ગળાઈને જાય એ પ્રકારનું ફિલ્ટર ત્યાં રાખીએ છીએ કે જેમાં ફક્ત પાણી ગળાઈને જાય, બીજા કોઈ ન્યુટ્રિશન ઓછા ન થાય। राहुल ने बारिश के पानी को इकट्ठा करने के लिए एक अंडरग्राउंड टैंक बनाया है। ये टैंक 2 लाख लीटर तक पानी स्टोर कर सकता है। वो इस पानी को 20-20 लीटर की बोतलों में भरकर बेचते हैं। स्टोरेज थયેલું પાણી હોય છે એને અમે એક આધુનિક ફિલ્ટર હોય છે જે સ્પંચ કહેવાય, કોટનનો સ્પંચ હોય છે, એની અંદરથી પાણી ગળાઈ અને 20 लीटરની બોટલમાં અમે ભરી અને હોમ डिलीवरी કરીએ છીએ। राहुल का मानना है कि बारिश का पानी शरीर के लिए बहुत फायदेमंद होता है। કે ખાલી પાણી સેલ નથી કરવાનું, જે લોકો પોતે સ્ટોરેજ કરવા માંગે છે એને કઈ રીતે આપણે હેલ્પ કરી શકીએ, તો કોઈને સમજો કે કેટલા લોકો છે ઘરની અંદર, એને કેટલું સ્ટોરેજ જોઈએ અને ક્યારે પાણી સંગ્રહ કરવું, એ બધી જ માહિતી અમે આપીએ છીએ અને ખાસ એવો આગ્રહ રાખીએ છીએ કે જે પણ પાણી ટાંકાની અંદર લેવાનું નથી, સ્ટોરેજ ટેન્કમાં નથી નાખવાનું, એ બધું જ પાણી છે એ જમીનમાં ઉતરવું જોઈએ। बीबीसी ने बारिश के पानी को संरक्षित करने के बारे में नर्मदा विश्वविद्यालय के प्रोफेसर प्रवीण दुधागरा से बात की। વરસાદનું પાણી છે એ સંગ્રહ કરવા લાયક છે, ડાયરેક્ટલી પી નથી શકાતું, એના માટે અમુક ટ્રીટમેન્ટ અથવા તો કાળજી લેવાની જરૂરત પડે છે। ફોર એક્ઝામ્પલ, જ્યારે વરસાદનું પાણીને સંગ્રહ કરવાનું થાય તો ત્યારે એક ટેન્ક હોવી જોઈએ, એ ટેન્ક સીલ્ડ હોવી જોઈએ, એમાં સૂર્યપ્રકાશને એવું ના આવવું જોઈએ। એથી વધારે એ હોય છે કે જ્યારે રેન વોટર હાર્વેસ્ટ કરવામાં આવે ત્યારે જનરલી છત ઉપરથી અથવા તો છાપરા ઉપરથી લેવામાં આવે છે, તો એ પહેલાં એન્શ્યોર કરવું પડે કે છત અને છાપરું જે છે એ ફ્રી ઓફ કન્ટામિનેશન, ફ્રી ઓફ બર્ડ ડ્રોપિંગ્સ, મેટલ્સ કે અમુક લીવ્સ કે જે પત્તા હોય એ ના હોવા જોઈએ।